તો સૌરાષ્ટ્ર કચ્છમાં 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે, કચ્છમાં તો આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 3 કલાકમાં ભારે વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખાબકી શકે છે। કચ્છ, જામનગર, મોરબીમાં 3 કલાકમાં વરસાદની આગાહી। સમગ્ર રાજ્યમાં 3 જેટલી સિસ્ટમ સક્રિય હોવાના કારણે ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગે આપી છે। જો કે આજની વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્ર અને કચ્છને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે આગામી 3 કલાકમાં કચ્છ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। જો કે હવામાન વિભાગે જે મેપ આપ્યો હતો તેમાં આજે અમદાવાદમાં કોઈ પણ વોર્નિંગ આપવામાં નથી આવી રહી, પરંતુ જે 3 કલાક છે તેમાં સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથમાં અને બોટાદમાં મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। જો કે હવે આગામી દિવસમાં જે વરસાદી સિસ્ટમ છે તે નબળી પડશે અને વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।